પહેલાં બીજાના ખભે બંદૂક મૂકીને ફોડી હતી, એટલે થોડુંક એ લોકોને ફોર્મ વધારે હતું અને આ વખતે અમે અમારા દમ પર છે ને એ લોકોના દમ પર છે. એટલે બીજાની હારે અને બીજાને અને પબ્લિકને ભ્રમ ફેલાવીને જીતવું અલગ વાત છે અને સત્ય અને વિકાસના માર્ગે જીતવું અલગ વાત છે. એ પણ વિપક્ષે જીતા હતા એ જે તે સમયનો અને સંજોગનો તકનો લાભ લીધો હતો. કોઈ પોતાના નામ પર ચૂંટાયું નથી. ખાલી માત્ર વરાછા, પાટીદાર અને સૌરાષ્ટ્રને ટાર્ગેટ કરીને જીતી રહ્યા છે. આ સિવાય પાર્ટીનો કોઈ બેઝ નથી, કોઈ વિચારધારા નથી. ત્યારે વિચારધારાની પાર્ટીની સાથે, વિકાસની સાથે સમગ્ર લોકો મતદાન કરશે, કમળનું નિશાન ઉપર મતદાન કરશે અને આવનારા દિવસની અંદર 28 તારીખે સમગ્ર સુરત શહેરની અંદર ભગવો લહેરાય એ પ્રકારનો અમે કામગીરી કરીશું. જો જવાબદારીમાં ખાસ કરીને આ વિસ્તારના લોકો સુધી મળવું. છેલ્લા 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું સુરતમાં શાસન છે. તો 30 વર્ષ પહેલાંનું સુરત અને આજે 30 વર્ષ પછીનું સુરત જોઈએ તો 30 વર્ષની વિકાસ ગાથા શું છે એ લોકોને ખ્યાલ જ છે. પરંતુ આ વિકાસ ગાથામાં ભારતીય જનતા પાર્ટીનો શું સિંહ ફાળો છે, ભારતીય જનતા પાર્ટીએ શું એવા સુરતમાં કામો કર્યા કે 30 વર્ષની અંદર સુરત આજ ઊંચાઈએ પહોંચ્યું છે.